એ ઘનશ્યામ, હા અમને રસોડામાં બહુ તકલીફ થાય, ગરમી થાય, એક એસી નખાવી દો ને. બરાબર. અને આ કપડા ધોવામાં થાકી જાઉં હું, એક વોશિંગ મશીને નખાવી જ દેજો. હા અને સાત શેરી મૂકીને તમારે ઘઉં ધરાવવા જવા પડે, હું કેવી થાકી જાઉં ખબર હે? સાચી વાત છે. ઘરઘંટી નખાવી જ દો. ભલે લે, વાંધો નહીં. ફોન કરવો હમણાં. હાલો. એ ભાઈ, આપણે એક એસી નાખવાનું છે. ઘરવાળીને શું બહુ તકલીફ થાય રસોડામાં રસોઈ કરવાની. કેટલા ટનનું જોઈએ એસી? 1.5 ટનનું. હા, 1.5 ટનનું એક એસી ને એક વોશિંગ મશીન. કેટલા ટનનું જોઈએ વોશિંગ મશીન? 8 કિલાનું. 8 કિલો. અચ્છા, એક 8 કિલાનું એક વોશિંગ મશીન. ને એક કામ કરજે ને ભાઈ, ભેગી એક ઘરઘંટી લેતો જ આવજે, એટલે એને શું ચક્કીએ ન જવું પડે. હા ભલે, પણ આ બધી વસ્તુ સાંજે પહોંચી આવી જોઈએ હો ભાઈ. ઓકે ઓકે, ભલે હાલો. ક્યાં શોરૂમમાં ફોન કર્યો તો તમે? કોને કીધું મેં શોરૂમમાં ફોન કર્યો હતો? તો કોને કર્યો તો? હા, ભાઈને કર્યો હતો. મારા ભાઈને થોડી કરવાનો હોય વાળે કરે. લે ફોન. તે કા બહુ લાટકી કરતો હતો ને? કઈ નથી જોતું મારે, બધું બરોબર જ છે. હા તો બેઠા રહ્યો, કઈ વાંધો નહીં.